લક્ષ્મસ્તનત ઉત્પન્ન મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વ વૃક્ષ પ્રયચ્છામિ એક બિલ્વ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, પવિત્ર મહાશિવરાત્રિ આવી રહી છે. તો શિવ ભક્તો, આજે આપણે વાત કરીએ કે કઈ રીતે શિવલિંગની પૂજા કરવાથી આપણને ધનની પ્રાપ્તિ થાય છે. કળી કાળમાં જો એમ કહે કે મુખ્ય કાંઈ પણ વસ્તુ હોય ને તે ધન છે. જો આપણી પાસે ધન હોય, અઢળક રૂપિયા હોય, તો આપણા દરેક કાર્ય એમ કે સંભવ થઈ જાય છે. દરેક વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ. જે પણ કાંઈ ઈચ્છા હોય તે આપણી પરિપૂર્ણ ફટાફટ થવા મળે છે. આ કળીકાળમાં મુખ્ય કાંઈ હોય તો તે લક્ષ્મી છે. શિવભક્ત, કઈ રીતે આપણે ભગવાન શિવજીની ભક્તિ કરીએ તો આપણને જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. વાત કરીએ આપણે કે મહાશિવરાત્રિના દિવસે કઈ રીતે શિવલિંગનું પૂજન કરીએ તો ભગવાન મહાદેવની કૃપા આપણી ઉપર એવી વરસે કે આપણા જીવનમાં લક્ષ્મી છલકાય. શિવભક્તો, ખાસ કરી અને બિલીપત્રથી શિવલિંગની પૂજા કરવી જોઈએ. 51 બિલીપત્ર છે, 101, 501, 1001 ભગવાન મહાદેવને બિલીપત્ર અર્પણ કરી દેવા. મહાશિવરાત્રિના દિવસે પ્રભાતે વહેલા ઉઠી એક જળના લોટાથી ભગવાન શિવજીને સ્નાન કરાવી દેવું. ભગવાન શિવજીને અભિષેક કરવો, પંચામૃતથી અભિષેક કરવો. ત્યાર પછી એમ કહે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયુધમ ત્રિજન્મ પાપ સાર એક બિલ્વ શિવાર્પણમ. બિલીપત્ર ચડાવવાનો મંત્ર બોલતા બોલતા ભગવાન શિવજીને આપણાથી જેટલા પણ ચડાવાય તેટલા બિલીપત્ર ભગવાનને અર્પણ કરવા, શિવજીને અર્પણ કરવા. જો આપણે આવું કરીએ, મહાશિવરાત્રિના દિવસે આપણે બિલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કરીએ ને તો આપણા જીવનમાં ક્યારે ભગવાન મહાદેવ ધન ખૂટવા જ નથી દેતા. ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી ઉપર વરસી જાય છે. લક્ષ્મીની કૃપા આપણી ઉપર વરસી જાય છે. શાસ્ત્રમાં ખૂબ સરસ રીતે વર્ણન છે કે જે કોઈ માનવના જીવનમાં જો લક્ષ્મીની કમી હોય તો તે ભગવાન મહાદેવને બિલીપત્રથી જો પૂજા કરે તો તેના જીવનમાં લક્ષ્મી છલકાય છે. અને મહાશિવરાત્રિ તો એમ કહેવાય કે ભગવાન મહાદેવ સાક્ષાત દરેક લિંગોમાં વ્યાપ હોય છે, ચરાચર હોય છે. ગમે તે લિંગ હોય, ઘરે નાનામાં નાનું લિંગ હોય અથવા કોઈ પણ મોટા શિવાલય છે અને તમે પૂજા કરી શકો, લિંગનું પૂજન કરી શકો, ત્યાં તમારે જતું રહેવું અને ભગવાન મહાદેવને ધૂપ દીપ નૈવેદ્ય, એક ગાયનો ઘીનો દીવો, જે પણ આપણને મંત્ર આવડતા તે મંત્ર બોલી જવા. રુદ્ર અભિષેક છે, રુદ્રાક્ષ સ્ત્રોત છે, શિવ ચાલીસા છે, શિવ પંચાક્ષર છે, જે પણ તમને ફાવતું હોય તે ભગવાન મહાદેવની શિવલિંગ સમક્ષ બોલવું. આખો દિવસ ઓમ નમઃ શિવાય ને જાપ કરવા. આજે મહાશિવરાત્રિ છે ને તે ખૂબ પાવનકારી દિવસ ગણાય છે. ભગવાન મહાદેવના આશીર્વાદ ખૂબ વરસે છે. જે ભક્ત શિવલિંગનું પૂજન કરે છે ને તેની ઉપર 100% ભગવાન મહાદેવના આશીર્વાદ વરસી જ જાય છે. ખૂબ સુંદર અને ખૂબ પાવનકારી દિવસ છે. હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર કહેવાય છે. એટલે ખાસ જેના જીવનમાં ધનની કમી હોય, લક્ષ્મીની કમી હોય, તે ભગવાન ભોળાનાથની શિવલિંગનું પૂજન મહાશિવરાત્રિના દિવસે બિલીપત્રથી કરજો. ભગવાન મહાદેવની કૃપા 100% નહીં પણ 1001% વરસી જશે. મહાદેવ.